મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો. વધુમાં જણાવ્યું કે ગુજરાતની 20 વર્ષની વિકાસ યાત્રાનો મૂળ આધાર પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીમાં મૂકેલો વિશ્વાસ છે. સમગ્ર દેશમાં આજે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વિશ્વાસથી વિકાસ યાત્રાના બીજા તબક્કાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ₹3,338 કરોડના 16,000થી વધુ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મંત્રીશ્રીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ₹54 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 31 શાળાઓનું પણ લોકાર્પણ કર્યું હતું. કલમ ક્રાંતિ ન્યૂઝ અમદાવાદ. 20 વર્ષથી વિકાસની યાત્રાનો મૂળ આધાર ગુજરાતની જનતાએ જે નરેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો છે, એના અનુરૂપ આ વિકાસ યાત્રા આજે પણ હું અને મારી ટીમ એને આગળ વધારી રહ્યા છે. વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી એક ઓળખ બની ગઈ છે.